આપણે તું સગનિયાને પૂછવું પડે ભાઈ તું તો લઈ જવાનું 6 મિનિટ જોયો છે ને આવતો કે બોલાવો સગનિયાનો એટલે સગનિયા તો જો હમણાં તો રિક્ષા લઈને ભાડ્યો છે ને આવતો અને આ સગનિયા ઘેમડિયા તું લઈ જવું કયો તો જો સગનિયા હેલો અલ્યા ઓય તું આવ્યો તો રિક્ષા લઈને ઘેમડિયો તો જો અમારો હા ઓ મગનલાલ લે કેમર છો જો આ હું તમને જોયો છે રિક્ષા લઈને આવતા હોય કે ના તું હા પણ હું હોતવા આવ્યો છું તે તમે તો મિલ્યા લાગો છો બા હું ગામમાં જોવા આવ્યો તો અહીં કોઈ હતું જ નહીં અને અમે હોય તે દાડા પૂછાવો મગનલાલ નો કે હોય હતો કે નતો હા પણ અહીં વાવો જોવો ને તો તમે તો મિલ્યા ને હું આજે જોયો જ નહીં તો અહીં મેં તમે લાવ્યો તો કાઢી મેલ્યો ગમે તે કોક તમારા દાળમાં કારું લાગે હું છે જોવા મારે આવ્યો તો ગામમાં પેલા એક કાકા મળ્યા એક કાકા હતા તે કાકા એવું કીધું કાકા કે તો ખબર નહીં કે અમારી તો જો એમ પૂછીને મને તો કીધું ઓલે તમે આ તને ગમન નતો ના તો જો જો જાણો એ મને એવું ખબર ચો લઈ જાય હું નવો તો આવ્યો છું એટલે એ તો હાડો તો થાય એવો હતો નહીં આ વાત મળી સબ્જી ને એ મારે છે ને સમજીને તો પેલા મગનલાલે સબ્જી મારે કેને આવી ગયો મારે મગનલાલ મારી નાઈ ગયા કી મગનલાલે સબ્જીને બહુ માર્યો ભાગ્યા તાથી તો પછી કામ કરવાનું હવે તો ચો દેખાતો નહીં તો હું જો તો લેવા આવ્યો ઘઉંનું પડે કે આ તમારા ભાઈ પૈસા લેવા આવ્યો. હું તો દી આલું પૈસા. તો તમારે એને મારે શું કહો તમે એમ કહું તમે છું મીઠો માર્યો છે. આ લોકોએ મારી લીધો. હાથ મારી જાય તમે માર્યો છે ને સબ્જી બધા ભેગા થઈને હું મારી આલી હતી મીઠો. હા ઉપાડી આથી પૈસા લેવાના બાકી છે તો હું કેસ કરી આવું છું બેન આ ઉપર હા. કિને કે આ કરી છે એના ઉપર એ સબ્જી બેને હું મારી લીધી હતી મા પાસેથી. કે તમે આ ઉપાડી સબ્જી આવો. તો સબ્જી તો આજ મારે જોરદાર ને જીવત તો જો. 30,000 રૂપિયા લેવા આવ્યા છે તારે. સબ્જી તો એ સબ્જી તમને બધો હલવાવું છું હું હવે એકી ફરા એકથી ફળા હલવામાં એ પેલા હલવા ડોહા કીધું મને હા એ ડોહો મળ્યો તો ને હા. કે કાકા હતા શું કહેતો? બાબરી વાળા હા એકી આ 2-3 જણા આને માર્યો છે હા મારીને નાખીને જતા રહેશે એકન એમ કીધું એવું કીધું હાય ઓવા તો જાય લો હોપા હવે ડોહો મુએ ડોહાનો હતું છું બરાબર એ ડોહો કહેતો હતો કે અહીં પડે તો પેલો કેમર હવે ડોહાને તપાસ કરીએ તો. વેલજીને બોલાવો, હવે વેલજી હેડો તો તો ગયા. કશે રખડતો ડોહો છે. ભીખમાં આવી ગયો હે તમારી ના ના વેલજીને બધી ખબર હે તો જોડ હું નહીં એ મને ખબર નહીં નામ હું બોલાવો, વેલજી. આ બાજુ વેલજી, જવાનું વેલજી. પકડો. ડોહાને. પહેલા વેલજીને મારું ફોન કામ કરો. પડે એમ કહું છું હું તમને હમણાં વેલજી મને પણ વેલજીને બોલાવો પણ એ વેલજી હતો એ મને તો ખબર છે વેલજી છે નામ તમે ડોહો હતો ને ડોહો તો હરી પાઘડી બાબરી બાંધી હતી? ઓવા આ એનું નામ વેલજી એને જ કીધું કે મગન સરજી અને તમારું કંઈક સંપુ કરીને કીધું આ ત્રણ જોડે માર્યો છે ને અને આ પણ એને ચોક આખો પાછો ખેરી દીધો હોય તો એવા એ મારે એ મોટું છું ને હું તાર વાન પગલા આવે અમારું નામ દે અમે કે કે આમાં તમે હોતો તો ભાગોડે આવ્યો હવે તો જો મરી ગયો હોય તો એના હોય પડ્યો હોય. હા હા મને તો નહીં જ. તો મારે રહેતો તો થયો તો ખુદ થઈ ગયો હા. અને આપણે ફરિયા પણ બધા જમીન તો ઘડી ના જાય. પછી મેં મારું કામ પડે તમારી કહું છું હું એ તો કોક એટલે હું લઈ જઉં તમારે અલ્યા ભાઈ ઓને જમીનનો ડખો તો આખી ખાતર મારું અડધું હેતર મારું છું ને અડધું ચાલુ છે લગા મોર્યા ત્યાં રાઈ જવાનું પતાવી દો લ્યો બોલો એક જમીનના કટકાઓ લે આ કટકાઓ લે કઈને મારે મહિના ખાતો છે મગલાલ કે આ બધું મારું છે પેલો કે મળ્યું કે મારું છે હા એ જમીનના કટકાઓ બોલો. હાલ લઈને જવાનું તમારી કહું તમે એ બધું મેલો ચર્ચા અને પેલા ડોહાને મળો. ડોહાને બધી ખબર છે. રહેવાનું દોવાનું તે તાને. હા, તો ડોહાને તમે ડોહાને હવે ચર્ચા કરીને મારે શું કરવાનું? તમારે જે કરવું એ કરો તો બે મારો ભાઈ પૈસા લગન તો. તો હું કરું તાન હું બસ તો એના ચાલો, હોતો જ ચાલો, આવ્યો છું. ચાલો. હા એ કાકા હતા જુઓ અરે આ કાકા બરોબર. પકડો. જો જો મેં પેલો કે મને અલ્યા ભાઈ અમારે ઘેમાર તો જેવું અહીંયા હુડાયો હતું ને હા આજ હું તો ને તે તો જે તમે હોતા હોતા આવ્યા છીએ હવે પછી તમે જે આવ્યા ને ઓવા પછી એક ગાડી આવી હતી હા હા અને કંઈક પોલીસ વાળાને ત્યાં કંઈક વિડીયો એક મોકલ્યો છે એના અધિકારી એક આવ્યા હતા તો એને આનો વિડીયો ઉતાર્યો હતો વિડીયો ઉતારે હા એટલે પોલીસ સ્ટેશનની વિડીયો લઈ ગયા પછી એમ્બ્યુલન્સ અહીં મોકલી હતી અને એમ્બ્યુલન્સમાં એને લઈ ગયા હવે ક્યાં લઈ ગયા શું ખબર પડે એ એ તો તો આપણે ભાઈ તપાસ કરવી પડે ત્યાં દવાખાનામાં લઈ જાય વેચો લઈ જાય હા કેવી અને રીતે મને કરે? પૂછપરછ કરી મને કે ભાઈ આ કોણ મૂકી ગયું અહીંયા તમે શું કીધું પછી મેં તો આપણે હાથ જ જવું પડે નકર આપણા માથે પડે કે તમે અંદર હા જો. કોને માર્યા બધું તો હવે તપાસ થાય એટલે પછી મેં ભાઈ એક છે ને ઓલી કપાઈ ગયેલી ગાડી આવે ને એક ગાડી છે એની ઉપરથી નંબર આ એ સબ્જી નહીં નંબર બંબર બધું લખાઈ દીધું મેં તો પછી શું લખાઈ કરે? દીધું એ હા, સબ્જી લઈને ગાડી બરો, બરો, બરો. એ ટેણીયા વયા. પેલા દાદા અહીંયા હતા તે જોયા હતા ને? ચાલુ. તો છે દાદા એમ્બ્યુલન્સમાં જશે હા જો અને નક્કી ખબર છે? દવાખાને જશે હા લ્યો તે ક્યારે જોયા હતા?
આપણે થોડી વાર પહેલા કાલે જ જોયા ગાડી. હતા ને? હા, જોયા છો ને. મને જોયેલા છે. છોકરું સાચું બોલે યાર. સાચું બોલો, છોકરું ખોટું સાચું બોલે જ બોલે. નહીં. છોકરું ના ખોટું બોલે. એમ્બ્યુલન્સમાં ગમે તે કોઈ એમ્બ્યુલન્સમાં કોકને બોલાવી લાગે છે આ